શાબાશ. વાહ 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 વાહ. લાઈનમાં ઉભું રહેવાની માનસિકતા. શાબાશ. બસ આ સાંજનો એક સમય છે અને લગભગ બહુ દિવસ પછી લાઈવ કર્યું છે મેં. અને કારણ એ છે કે જે લાઈનો બતાવી અનનેસેસરી, બિનજરૂરી, કોઈ જરૂરિયાત છે નથી આ લાઈનોમાં ઉભા રહેવાની. પરંતુ કહેવાય કે ભાઈ આપણે માનસિક ગુલામ થઈ ગયા છે આ લાઈનોમાં ઉભા રહેવા માટે. કોઈ પણ વસ્તુની જાહેરાત થાય કે નહીં થાય એ પહેલા આપણે લાઈનમાં ઉભા રહી જવું. એટલે દોસ્તો, આપણે કોઈ આ રીતે પેનિક કરવાની જરૂર નથી. સફિશિયન્ટ પેટ્રોલનો સ્ટોક છે અને આવી રીતે મહેરબાની કરીને લાઈનમાં ઉભા રહીને અનનેસેસરી પેનિક મોડ ઊભું ના કરો. કેમ કે આજે મેં લગભગ વડોદરાના 10 થી 12 પેટ્રોલ પંપ જોયા અને બધે આ સમસ્યા છે જે બિલકુલ બિનજરૂરી લાગે છે. એટલે મહેરબાની કરીને આ રીતે પેનિક મોડ ઊભું ના કરો, અનનેસેસરી ટ્રાફિક ના કરો. કેમ કે લગભગ તમે જોશો કે જે રીતે પોઝિશન છે શહેરમાં અને અન્ય શહેરોમાં પણ અનનેસેસરી લાઈનોમાં ઉભા રહી ગયા છે. એટલે ખરેખર આ શરમજનક વસ્તુ કહેવાય આપણા માટે કે કોઈ પણ વસ્તુને અન્ડરસ્ટેન્ડ કર્યા વગર બિનજરૂરી લાઈનમાં ઉભી રહેવાની જે માનસિકતા છે એ સૌથી પહેલા આપણે સુધારવાની જરૂર છે. અને બાકી ઘણા લોકો જે સમજદાર છે એ સમજી રહ્યા છે કે ભાઈ આ પેટ્રોલ નો પર્યાપ્ત સ્ટોક છે. ઉપરથી આજે પેટ્રોલનો ભાવ જે ક્રૂડનો કહેવાય બેરલનો ભાવ એ ઘટ્યો છે અને પૂરતા પ્રમાણમાં છે પેટ્રોલ. એટલે મહેરબાની કરીને આવી રીતના લાઈનો ના ઉભી કરો અને લાઈનમાં ઉભા રહીને સમય ના બગાડશો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.